हाय एवरीवन वेलकम टू ऑल ऑफ यू। तो આજના વિડિયો લેક્ચરની અંદર આપણે કરવાનું છે જીસેટના પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, જેની અંદર આપણે 2018 ના રિએક્શન ટાઈપના જે ક્વેશ્ચન છે તમારા એની અંદર આપણે અહીંયા ડિસ્કસ કરવાના છે, રાઈટ। તો સ્ટાર્ટ કરીએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન થી। તો અહીંયા તમને આયોપિક નોમેનક્લેચર કહે છે, તો અહીંયા તમારો કમ્પાઉન્ડને સૌથી પહેલા તમે ડ્રો કરી દો। તો અહીંયા જો તમારો 2 નંબર પર તમારો અહીંયા કીટો ગ્રુપ છે, તો અહીંયા તમારો કીટો ગ્રુપ છે। પછી અહીંયા તમારા 2 CH2, તો અહીંયા 2 CH2, પછી અહીંયા તમારો C ડબલ બોન્ડ O, પછી અહીંયા તમારો એક મિથાઇલ, એક મિથાઇલ અહીંયા, રાઈટ। ચલો હવે નોમેનક્લેચર કેવી રીતે સ્ટાર્ટ કરશો, તો એવી જગ્યાએથી જે શોર્ટેસ્ટ રૂટ હોય, તો અહીંયા શોર્ટેસ્ટ રૂટ અહીંથી સ્ટાર્ટ થશે। તો અહીંયા તમારો 1, પછી અહીંયા તમારો 2, પછી અહીંયા તમારો 3, પછી અહીંયા તમારો 4, પછી અહીંયા તમારો 5, પછી અહીંયા તમારો 6 અને પછી અહીંયા 7। તો આપણો મેઇન ફંક્શનલ ગ્રુપ કીટો છે, એટલા માટે અહીંથી નંબરિંગ સ્ટાર્ટ કર્યું છે, રાઈટ। ચલો હવે આપણે જો તમારો 6 નંબર પર મિથાઇલ ગ્રુપ છે, તો 6 નંબર પર મિથાઇલ અહીંયા છે। આ બંને ઓપ્શન તમારા કટ થઈ ગયા, રાઈટ। હવે આ બંનેમાંથી કયો હશે, તો જો અહીંયા 2 અને 5 નંબર પર તમારો કીટો ગ્રુપ છે, મતલબ ડાઈ ઓન સફિક્સ આવશે, રાઈટ। તો અહીંયા જો તમારું 6 મિથાઇલ હેપ્ટેન 2 5 ડાઈ ઓન, અહીંયા જો તમારા 7 કાર્બન એટલે હેપ્ટેન માટે ઓપ્શન એ તમારો કરેક્ટ આન્સર, રાઈટ। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર શું કહે છે તમારો, તો અહીંયા જે તમારો લિનલર કેટલિસ્ટ આપ્યું છે, લિનલર કેટલિસ્ટ શું કરે તમારું આ ટાઈપનો જે તમારો એલ્કિન હોય એનું કન્વર્ઝન શું કરે છે, તમારું સીસ એલ્કિન ની અંદર કન્વર્ટ કરશે અને તમારો આલ્કિન નહીં બનાવે। અહીંયા રિએક્શન તમારી આલ્કિન પર આવીને સ્ટોપ થઈ જશે, રાઈટ। તો અહીંયા તમારી પ્રોડક્ટ શું બનશે, તો અહીંયા જે તમારું જે રિએક્ટન્ટ આપ્યું છે ને સૌથી પહેલા તમે એમનો એમ ડ્રોપ કરી દો, રાઈટ। અને હવે એ તમારી 3 ટ્રિપલી બોન્ડેડ હતા એની જગ્યાએ શું થશે, આ પ્રમાણેનું વિનાઇલ આવી જશે। અહીંયા તમારા બંને હાઇડ્રોજન અહીંયા જોડાઈ ગયા। હવે આનું નામ આપણને પૂછ્યું છે કેવી રીતે થશે, તો જો આ જે તમારો 6 મેમ્બરિંગ છે એમાં તમારો મેઇન ફંક્શનલ ગ્રુપ કયો થશે, આલ્કિન થશે। આલ્કિનને તમારે પ્રાયોરિટી આપવાની, એ તમારો નંબર 1, રાઈટ। તો અહીંયા તમારો નંબર 1 આ થઈ જશે। હવે તમે નંબર 2 અહીંયા ના આપી શકો, કારણ કે આલ્કિનને તો તમારે ગણવો જ પડશે અંદર। તો અહીંયા જો તમારો 1 2, પછી અહીંયા તમારો 3, પછી અહીંયા તમારો 4, પછી અહીંયા તમારો 5 અને પછી અહીંયા તમારો 6 થઈ ગયો, રાઈટ। હવે તમે જો 5 નંબર પર મિથાઇલ ગ્રુપ, તો અહીંયા એક જ ઓપ્શન એવો છે જેની અંદર 5 નંબર પર મિથાઇલ ગ્રુપ હોય, તો અહીંયા તમારો આન્સર આવશે ઓપ્શન એ કરેક્ટ આન્સર આવશે, ઓકે। નાઉ નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, પ્રેડિક્ટ ધ મેજર પ્રોડક્ટ ઇન ધ ફોલોઇંગ રિએક્શન। અહીં તમને મેજર પ્રોડક્ટ ફોલોઇંગ કરવાની કહે છે। તો અહીંયા સપોઝ આપણે માની લઈએ કે આ જે તમારું 6 મેમ્બર રિંગ છે એને આ પ્રમાણેની આપણે માની લઈએ, આ પ્રમાણેની ધારી દઈએ, આપણે ચેર ફોર્મની અંદર ધારી લઈએ, રાઈટ। હવે જો બે પોસિબિલિટી છે, કાં તો હાઇડ્રોજન ઉપરથી એડ થાય, કાં તો હાઇડ્રોજન નીચેથી એડ થાય। તો સપોઝ માની લે આપણે ઉપરથી એડ કરાવીએ તો શું થશે, તો અહીંયા એક હાઇડ્રોજન અહીંયા હશે, તમારો એક હાઇડ્રોજન અહીંયા હશે। હવે એક હાઇડ્રોજન તમારો અહીંયા જોડાઈ જશે અને પછી એક હાઇડ્રોજન તમારો આના સાથે જોડાઈ જશે, રાઈટ। તો હવે તમારી પ્રોડક્ટ શું બનશે, તો અહીંયા તમારી પ્રોડક્ટ તમારી બનશે અહીંયા, તો જો ઉપરથી હાઇડ્રોજન જોડાય તો અહીંયા તમારો હાઇડ્રોજન, તો મિથાઇલ ગ્રુપ ક્યાં જશે, બિલો ધી પ્લેન જશે। અહીંયા ઉપરથી હાઇડ્રોજન જોડાય તો અહીંયા પણ ક્યાં જશે, નીચેની તરફ જશે। તો હવે આપણે હાઇડ્રોજનને નથી બતાવતા, હાઇડ્રોજનને આપણે ભૂસી દઈએ, તો હવે પ્રોડક્ટ કઈ આવશે, તો ઓપ્શન બી તમારો કરેક્ટ આન્સર આવશે, રાઈટ। તો અહીંયા તમારો ફાઇનલ આન્સર શું આવશે, ઓપ્શન બી। બટ એવું જરૂર નથી કે આ જ હોય, એવું પણ પોસિબલ છે નીચેથી હાઇડ્રોજન જાય તો આ બંને મિથાઇલ ક્યાં જશે, અબવ જશે। તો અહીંયા એવો કોઈ ઓપ્શન નથી આપ્યો, એટલા માટે આપણે ઓપ્શન બી તમારો કરેક્ટ આન્સર આવશે, ઓકે। નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। થોડી તમારી જો ઇમેજિનેશન પાવર સારો હોય તો તમે સિમ્પલી રીતે આને આન્સર આપશો, રાઈટ। પણ થોડુંક તમારો ભારે હોય તો કેવી રીતે કરવાનું ધ્યાનથી જોજો। તો અહીંયા જો તમને ચેર ફોર્મ આપ્યું છે તો આપણે સૌથી પહેલા એને આપણે 2D માં રિપ્રેઝેન્ટ કરી દઈએ। તો આ પ્રમાણે જો હું 2D ની અંદર બતાવી દઉં, અહીંયા જો CF3 નીચેની તરફ જાય છે એટલે અહીંયા હું એને CF3 ને આ પ્રમાણેનું બિલો ધી પ્લેન બતાવી દઉં, રાઈટ। હવે જો અહીંયા OH ઉપરની તરફ જાય છે તો અહીંયા તમારે શું કરવાનું, અહીંયા એની બાજુવાળા કાર્બન પર અહીંયા તમારે અબવ ધી પ્લેન કરી દેવાનો। હવે એક કાર્બન છોડી દો અને બીજા કાર્બન પર અહીંયા જે પ્રોપાઇલ ગ્રુપ છે 1 2 3 પ્રોપાઇલ ગ્રુપ ક્યાં છે, બિલો ધી પ્લેન જાય છે। એ તમે બિલો ધી પ્લેન જવા માટે અહીંયા તમે પ્રોપાઇલ ગ્રુપને બિલો ધી પ્લેન કરી દો, ઓકે। હવે હું શું કરું છું, સિમ્પલી તો આને હું થોડું અહીંથી રોટેટ કરાવી દઉં। તો અહીંયા જો હું એક એક્સિસ અહીંયા પાસ કરું છું અને હવે આને છે ને અહીંથી રોટેટ કરાવી દઉં, તો શું થશે, તો જેવું હું રોટેટ કરાવીશ તો એવા કેસમાં શું બની જશે, તો અહીંયા જો આ CF3 બિલો ધી પ્લેન હતો, હવે અહીંયા 180 રોટેશન થશે તો ક્યાં જશે, તો અબવ ધી પ્લેન આવી જશે। તો અહીંયા જો તમારો CF3 અબવ ધી પ્લેન આવી ગયો। હવે આ PR નીચે હતો તે આમથી આમ જશે તો એ પણ અબવ ધી પ્લેન જતું રહેશે। તો અહીંયા તમારો PR ક્યાં જતો રહ્યો, અબવ ધી પ્લેન। હવે જો આ OH અબવ ધી પ્લેન છે તો હવે 180 ડિગ્રી આપશો તો ક્યાં જતો રહેશે, બિલો ધી પ્લેન જતો રહેશે। તો અહીંયા તમારો બિલો ધી પ્લેન જતો રહેશે। હવે જો આ સ્ટ્રક્ચર જુઓ અને આ સ્ટ્રક્ચર જુઓ, બંને કેવું છે, તમારું સેમ સ્ટ્રક્ચર છે, માટે અહીંયા તમારો કરેક્ટ આન્સર શું આવશે, ધે બોથ આર સેમ કમ્પાઉન્ડ। તો ઓપ્શન એ તમારો કરેક્ટ આન્સર અહીંયા તમારો આવતો હશે, ઓકે। નાઉ આ ક્વેશ્ચન જો આ લોજિકલ ક્વેશ્ચન છે, જરા ધ્યાનથી જોજો। આની અંદર તમારું ઇનાન્શિયોમરની જે પ્રોપર્ટીઝ છે એની અંદરથી આ ક્વેશ્ચન આવેલું છે। ખૂબ જ સિમ્પલ છે, તમને લાગે થોડું કેલ્ક્યુલેશન ટાઈપનું, પણ એવું કશું નથી। શું કહે છે, વોટ વિલ બી ધ ઓબ્ઝર્વડ સ્પેસિફિક ઓપ્ટિકલ રોટેશન ઓફ ઇક્વલ મિક્સચર ઓફ ધી ફોલોવિંગ A એન્ડ B। આ A અને B નું તમારે ઇક્વલ મિક્સચરની અંદર નાખશો તો એની અંદર તમારે એનો ફાઇનલ ઓપ્ટિકલ રોટેશન તમારું કેટલું આવશે, અને અહીંયા તમને A ની વેલ્યુ આપી છે રોટેશનની 100 ડિગ્રી। તો અહીંયા તમારા મિક્સચરની કેટલી હશે, તો જો સૌથી પહેલા આ બંને વચ્ચેનું રિલેશન શું છે ને એ પહેલા સૌથી પહેલા આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે। તો જો સૌથી પહેલા આપણે શું કરીએ તો આને જે ચેર ફોર્મમાં છે એનાથી આપણે એને 2D ની અંદર અહીંયા આપણે એને રિપ્રેઝેન્ટ કરીએ। તો અહીંયા સિમ્પલી શું થશે, અહીંયા જો મિથાઇલ ગ્રુપ ક્યાં જાય છે, બિલો ધી પ્લેન તરફ જાય છે। તો અહીંયા હું તમને આ પ્રમાણેનું બિલો ધી પ્લેન અહીંયા બતાવી દઉં। BR ક્યાં છે, ઉપરની તરફ જાય છે, મતલબ અબવ ધી પ્લેન થશે। તો એક કાર્બન છોડીને અહીંયા તમારો બ્રોમિન અહીંયા લગાવી દઉં,
ઓકે, તો હવે આ બંને એકબીજાના શું છે તમને ખબર હોવા જોઈએ. તમે ધ્યાનથી તમે જોઈ શકો છો એ પ્રમાણે. તો આ એકબીજાના તમને શું દેખાશે? તો ઇનાન્શિયોમર્સ દેખાશે, રાઈટ. હવે જો હું આને અહીંથી રોટેટ કરી દઉં, માની લો હું અહીંથી રોટેટ કરી દઉં છું આ પ્રમાણેનું, તો શું બની જશે? તો આ પ્રમાણે બની જશે. તો અહીંયા તમારો બીઆર ક્યાં છે? અબવ ધી પ્લેન છે. તો હવે રોટેટ કરશું 180 ડિગ્રીએ, તો બિલો ધી પ્લેન જશે. હવે આ CS3 બિલો ધી પ્લેન છે, તો ક્યાં જતો રહેશે? અબવ ધી પ્લેન જતો રહેશે આ પ્રમાણેનું. તો અહીંયા CS3 થઈ ગયો. તો હવે જો આ અને આ એકબીજાની શું છે? મિરર ઇમેજ છે. તો એકબીજાના શું થઈ ગયા? તમારા ઇનાન્શિયોમર્સ થઈ ગયા, રાઈટ. તો હવે એક ઇનાન્શિયોમરનું તમને ઓપ્ટિકલ રોટેશન આપ્યું છે +100. તો મેં તમને ઇનાન્શિયોમરની પ્રોપર્ટીની અંદર શીખવાડ્યું હતું કે એકનું પ્લસ હોય તો બીજાનું કેટલું હોય? સેમ અમાઉન્ટ હોય પણ માઇનસ હોય. તો આનું કેટલું થશે તમારું? -100 ડિગ્રી થશે તમારું, રાઈટ. તો 100 ડિગ્રી રોટેશન થઈ ગયું આનું. તો બંનેનું મિક્સચર કરશો તો +100 -100 ટોટલ આન્સર શું આવશે? 0 આવશે, રાઈટ. તો ઓપ્શન એ તમારો કરેક્ટ આન્સર આવશે, રાઈટ. હવે જો આ જે નેક્સ્ટ કમ્પાઉન્ડ છે એની અંદર તમારે ચેક કરવાનું છે કે અહીંયા તમારો આન્સર શું આવશે. તો આ ટાઈપના ક્વેશ્ચન હોય એટલે જનરલી તમારે શું કરવાનું? RS નોમેનક્લેચર સિમ્પલી તમારે એપ્લાય કરી દેવાનું. તેની અંદર સિમ્પલી શું થશે? તો જ્યારે તમે આને બંનેના RS નોમેનક્લેચર કરશો તો તમને બંને કમ્પાઉન્ડ સેમ જ મળશે. તો આ હું તમારા માટે મૂકું છું. અહીંયા તમારે એનું RS નોમેનક્લેચર જાતે કરવાનું છે. ઓકે, તો અહીંયા તમારો આન્સર શું આવશે? સેમ કમ્પાઉન્ડ આવશે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ બંનેના ક્વેશ્ચન જુઓ તો અહીંયા જો થોડુંક લોજિકલ ક્વેશ્ચન છે, જરા ધ્યાનથી જોજો. તો અહીંયા જો આ તમારો એલ્કિન દેખાય છે, પછી એક કાર્બનમાં તમારા CH2 છે ને પછી અહીંયા તમારો OH આપેલું છે. જ્યારે અહીંયા જો તમારો આ એલ્કિન છે પછી ડાયરેક્ટ સેકન્ડ કાર્બન ઉપર જ OH આપ્યું છે. તો અહીંયા તમારી OH ની આખી જગ્યા જ અલગ છે. તો OH ની જગ્યા અલગ હોય તો એ ના ઇનાન્શિયોમર આવે, કારણ કે ઇનાન્શિયોમરમાં કનેક્ટિવિટી સેમ હોય, ખાલી એની સ્ટીરિયોકેમિસ્ટ્રી અલગ હોય. કન્ફર્મેશનલ એનાલિસિસમાં પણ અંદર આન્સર ના આવે, આ પણ ના આવે, જ્યોમેટ્રિકલ પણ ના આવે. તો આ એને એકબીજાને શું કહેવાય? કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર. તો કોન્સ્ટિટ્યુશનલ આઇસોમરમાં શું હોઈ શકે? તમારું ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ હોઈ શકે છે, ચેન આઇસોમેરિઝમ. આ બધું 11-12માં આવતું હતું, તો ખૂબ જ બેઝિક છે, તો તમને આવડતું જશે આ વસ્તુ. તો અહીંયા તમારો આન્સર શું આવશે? ઓપ્શન બી તમારો કરેક્ટ આન્સર આવશે, કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર્સ આવશે. ઓકે, નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર શું કહે છે? તો અહીંયા તમને આપેલું છે પ્રેડિક્ટ ધ મેજર પ્રોડક્ટ ઓફ ધ ફોલોઇંગ. તો અહીંયા હીટ આપી છે, તો હીટ આપ્યું એટલે તમારે શું સમજી લેવાનું? તો પેરીસાયક્લિક રિએક્શન તમારી હોઈ શકે છે. એ તમારો એન્થ્રેસિન, તો એન્થ્રેસિનનું સ્ટ્રક્ચર કેવું હોય? તમારું આ ટાઈપનું તમારું સ્ટ્રક્ચર આવશે એન્થ્રેસિનનું, રાઈટ. તો આ તમારો એન્થ્રેસિન થઈ ગયો. અહીંયા તમારું નેપ્થેલિનનો નાનો ભાઈ કે મોટો ભાઈ, તમે જે ગણો એ પ્રમાણે. અને અહીંયા તમને આ ટાઈપનો અહીંયા એક કમ્પાઉન્ડ આપેલું છે. તો અહીંયા સિમ્પલી તમે જોઈ શકો છો એ પ્રમાણે. તો અહીંયા શું થશે તમારું? તો આ 4 અને પછી અહીંયા તમારો આ 2. અહીંયા હું CRR લખી દઉં. અહીંયા તમારું CRR, અહીંયા તમારો CRR. તો અહીંયા શું થશે તમારું? 4 + 2 સાયક્લો એડિશન થશે. અહીંયા તમારું 4 + 2 સાયક્લો એડિશન તમારું થશે. અને અહીંયા સિમ્પલી શું થશે? તો અહીંયા તમારો બ્રિજ બની જશે. તો અહીંયા તમારો ઓપ્શન એ જુઓ. હવે જો અહીંયા તમારો CRR આ બંને એકબીજાની ટ્રાન્સપોઝિશન પર છે, તો બંને ગ્રુપ ઓફ એકબીજાની ઓપોઝિટ જ આવવા જોઈએ. તો અહીંયા જો મિડલ વાળું જે છે ને, તમારા મિડલ સાથે થશે, કારણ કે અહીંયા પણ એક રિંગ બની જાય, અહીંયા પણ બેન્ઝીન રિંગ. તો બે બેન્ઝીન રિંગ વધુ સ્ટેબલ હોય. તો અહીંયા તમારો ઓપ્શન એ કરેક્ટ આન્સર આવશે, કારણ કે અંદર જુઓ આ પણ CRR બંને એકબીજાની ઓપોઝિટ સાઈડે છે, અહીંયા બે બેન્ઝીન રિંગ છે, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો પણ અહીંયા બેન્ઝીન રિંગ ઉપર રિએક્શન થઈ છે, માટે ત્યાં તમારો આન્સર નહીં આવે. આ પણ તમારો નહીં આવે, ને આની અંદર જો તમારા બંને સેમ સાઈડે છે, અહીંયા તમારું શું છે? ટ્રાન્સ છે. તો અહીંયા તમારા સીસ આપેલું છે, મતલબ આ પણ આન્સર નહીં આવે. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન એ તમારું કરેક્ટ આન્સર આવશે. ઓકે, નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. તો અહીંયા જો આ ટાઈપની જે સિસ્ટમ હોય ને, તમારી ફૂલવિન ટાઈપની સિસ્ટમ કહેતા હોય છે, અને આ ટાઈપની સિસ્ટમ હોય ને ફૂલવિન ટાઈપની સિસ્ટમ કહેતા હોય છે, રાઈટ. અને બહારની સાઈડે જે બોન્ડ હોય ને એને કહેવાય તમારું એક્ઝોસાયક્લિક બોન્ડ કહેવાય, એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. અને અંદરની સાઈડે હોય ને તમારો એન્ડોસાયક્લિક ડબલ બોન્ડ કહેવાતો હોય છે, રાઈટ. તો હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા તમારો જે ફર્સ્ટ છે, તમારો આ જે ફર્સ્ટ નંબર અને થર્ડ નંબર, એ બંને કેવા છે? તમારા એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ વાળા કમ્પાઉન્ડ છે, ને આ તમારે કહેવાય ફૂલવિન ડેરિવેટિવ, ફૂલવિનના ડેરિવેટિવ. તો અહીંયા તમારો આન્સર આવશે ઓપ્શન ડી. 1 અને 3 આર ડેરિવેટિવ ઓફ ફૂલવિન, અને 2 and 4 આર ડેરિવેટિવ ઓફ ફૂલવાલિન. ઓકે, અને બંનેને શું છે? તમારા એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ અહીંયા તમારા જોવા મળે છે. તો અહીંયા તમારો ઓપ્શન ડી તમારો કરેક્ટ આન્સર આવશે. ઓકે, નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. તો આ ક્વેશ્ચન ખૂબ જ સિમ્પલ છે. તો અહીંયા જો તમારું આ જે ET છે તમારું ક્યાં જોડાયું છે? આ કાર્બન પર. તો આ કેવી સાઈડ છે? તમારી સોફ્ટ સાઈડ છે. તમારી કેવી સાઈડ છે? તમારી સોફ્ટ સાઈડ છે તમારી. તો સોફ્ટ સાઈડમાં સોફ્ટ ન્યુક્લિયોફાઇલની જરૂર પડે. તો અહીંયા તમારું આ જે ઓર્ગેનોકોપર કમ્પાઉન્ડ છે સોફ્ટ ન્યુક્લિયોફાઇલમાં આવશે. તો અહીંયા તમારો આન્સર આ હોઈ શકે છે, આન્સર આ. તો આ બંને ઓપ્શન કેન્સલ થઈ ગયા, રાઈટ. હવે નેક્સ્ટ સ્ટેપની અંદર શું કીધું? અહીંયા ઇનોલેટ બન્યો. હવે તમારો અહીંયા મિથાઇલ લગાવ્યું. શું લગાવ્યું છે? અહીંયા તમારો મિથાઇલ લગાવ્યું છે. તો મિથાઇલની અંદર તમારો અહીંયા Me+ હોવો જોઈએ. તો એની અંદર જો અહીંયા તમારો MEI આપ્યો છે, તો Me+ હોઈ શકે છે અહીંયા તમારો. અને અહીંયા તમારું ETBR આપ્યું છે, તો અહીંયા ET. તો અહીંયા આપણે મિથાઇલ લગાવવાનું છે, તો અહીંયા ઇથાઇલ આપ્યું છે, તો આ પણ કેન્સલ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન એ તમારું કરેક્ટ આન્સર આવશે. ઓકે, નાઉ
નેક્સ્ટ ક્વેશ્ચન, તો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર શું કહે છે, અહીંયા તમને આપેલું છે, અહીંયા સાયક્લોહેક્ઝેનોન આપ્યું છે, અહીંયા તમને આ આપેલું છે. અહીંયા જો સિમ્પલી તમારી પ્રોડક્ટ શું બનશે, તો અહીંયા જો ફર્સ્ટ સ્ટેપની અંદર તો તમારો આ પ્રમાણેનો ઇમાઇન બની જશે, આ પ્રમાણે ઇનેમાઇન બની જશે આ પ્રમાણેનો, રાઈટ. તો આ ઇનેમાઇન બની ગયો. હવે સેકન્ડ સ્ટેપની અંદર શું આપ્યું છે, તો અહીંયા તમને આ ટાઈપનું એક એલ કમ્પાઉન્ડ આપ્યું છે, અહીંયા તમારો NO2 આપેલું છે અને એની સામે તમને અહીંયા તમારે CO2 ET આ પ્રમાણે આપ્યું છે. અને હવે શું થશે, તો અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો એ પ્રમાણે, તો આ જે તમારો દેખાય છે, આ જે તમારો લોન પેરે નીચે આવશે અને હવે તમારો નેગેટિવ ચાર્જ અહીંયા આવશે. અને હવે આ જે નેગેટિવ ચાર્જ આવશે ને તમારું, હવે જે તમારો આ નેગેટિવ ચાર્જ આવશે, અહીંયા તમારું નાઇટ્રોજન લગાવી દો આ પ્રમાણે, અહીંયા તમારી 5 મેમ્બરિંગ. હવે નાઇટ્રોજનના લોન પેર યુઝ થઈ ગયા મતલબ પોઝિટિવ ચાર્જ. હવે આ જે નેગેટિવ ચાર્જ આવ્યો છે તમારું શું થશે, એઝ અ ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરી શકે છે. તો હવે અહીંયા જોડાશે કે અહીંયા એટેક કરશે, કઈ જગ્યાએ એટેક કરશે, તો જો જેવો બોન્ડ તૂટશે એટલે તમારો નેગેટિવ ચાર્જ જનરેટ થશે અને નેગેટિવ ચાર્જ જ્યાં વધુ સ્ટેબલ હશે એ સિસ્ટમ વધુ બનશે, રાઈટ. તો અહીંયા જો NO2 ગ્રુપ તમારો જે છે વધુ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, તો અહીંયા તમારો નેગેટિવ ચાર્જ ક્યાં સ્ટેબલ થશે, આ કાર્બન પર. તો અહીંયા તમારો નેગેટિવ ચાર્જ અહીંયાથી એટેક કરશે તમારો અને આ બોન્ડ તમારો અહીંયા શિફ્ટ થશે, નેગેટિવ ચાર્જ અહીંયા બની જશે. તો અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ કેવી બનશે, તો અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટની અંદર તમારો અહીંયા ડબલ બોન્ડ, પછી અહીંયા તમારો નાઇટ્રોજન, અહીંયા ડબલ બોન્ડ, એ તમારી 5 મેમ્બરિંગ બની જશે, નાઇટ્રોજન પર પોઝિટિવ ચાર્જ, અહીંયા તમારો આવશે CO2 ET, અહીંયા તમારો CO2 ET બની ગયો અને અહીંયા તમારું શું થશે, તો અહીંયા જો એક કાર્બન, પછી નેગેટિવ ચાર્જ, અહીંયા તમારો NO2 આ ટાઈપનું બની ગયો. હવે નેક્સ્ટ સ્ટેપની અંદર શું આપ્યું છે તમને, વોટર આપેલું છે, તો H3O+ નું અહીંયા તમારે એડિશન કરાવ્યું છે. તો લાસ્ટ પ્રોડક્ટમાં શું આવશે, આજે તમારો દેખાય છે ઇમાઇન, તો ઇમાઇનનું કન્વર્ઝન તમારો અહીંયા કીટોમાં થઈ જશે. તો અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ તમારી કંઈક આ પ્રમાણે અહીંયા આવતી હશે. અહીંયા તમારો C ડબલ બોન્ડ O, પછી અહીંયા તમારો CO2 ET, એ તમારો CO2 ET ને પછી અહીંયા નેગેટિવ ચાર્જ છે તે પણ હાઇડ્રોજન જોડાઈ જશે ને અહીંયા ફાઇનલ પ્રોડક્ટ તમારી કંઈક આ ટાઈપની આવશે. તો એવો ઓપ્શન કયો મેચ થાય છે, તો અહીંયા તમારો ઓપ્શન બી છે તમારો કરેક્ટ આન્સર આવશે. તો તમારો ઓપ્શન બી તમારો અહીંયા કરેક્ટ આન્સર હશે. ઓકે, નાઉ ખૂબ જ લોજિકલ અને મસ્ત મજાનો ક્વેશ્ચન છે, જરા ધ્યાનથી જોવાની. તો અહીંયા જો એક વસ્તુ તમે જોઈ શકો છો, અહીંયા જો તમારો આ મિથાઇલ ના બને, તો કેવું છે તમારો સીસ ડેકાલીન સિસ્ટમ છે. કેવી સિસ્ટમ છે તમારી, સીસ ડેકાલીન સિસ્ટમ છે, રાઈટ. તો અહીંયા જો મિથાઇલ ને આ બંને છે, તો આ બંને અબોવ ધી પ્લેન છે, તો આ બંને આ બધા કેવા છે તમારા બિલો ધી પ્લેન હશે આ ટાઈપના. તો હવે તમે મને કહો કે ઉપરવાળું વધુ સ્ટેરિક હિન્ડ્રન્સ હશે કે નીચેવાળું સ્ટેરિક હિન્ડ્રન્સ હશે વધુ, ઓબ્વિયસલી નીચેવાળું, કારણ કે નીચે તો આખી બે મોટી મોટી 6 મેમ્બર રિંગ આવેલી છે. ઓકે, તો હવે તમારું જે એપોક્સિડેશન સ્ટેરિકલી લેસ હિન્ડ્રેડ કઈ જગ્યાએ હશે, તો સ્ટેરિકલી લેસ હિન્ડ્રેડ અબોવ ધી પ્લેન હશે. તો અહીંયા તમારા જે MCPBA છે તમારા, એ શું કરશે, સ્ટેરિકલી લેસ હિન્ડ્રેડ તમારા અહીંયા કરી શકે છે. અહીંયા બધા જ તમારા એપોક્સિડાઇઝિંગ એજન્ટ તમને આપેલા છે. તો હવે તમારો આન્સર આવે નેક્સ્ટમાં, તો અહીંયા Z શું આવશે, તો અહીંયા જો તમારે નીચે આપે છે, મેં તમને ઓલરેડી આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી આપણે એડવાન્સ ઓર્ગેનિક રિએજન્ટ કેમિસ્ટ્રીની અંદર મેં તમને ભણાવેલું હતું કે NBS નો યુઝ કરીને આપણે એપોક્સાઇડ કેવી રીતે બનાવી શકીએ. તો NBS નો યુઝ કરીને આપણે સ્ટેરિકલી હિન્ડ્રેડ સાઇડે પણ આપણે એપોક્સાઇડ બનાવી શકીએ. તો એની અંદર સિમ્પલી શું થતું હોય છે, તો સપોઝ માની લો તમારે આ ટાઈપનું છે, તો હવે તમારે આમાંથી એલ્કિન છે, તો એમાં સૌથી પહેલા શું કરીએ આપણે NBS નો યુઝ કરીએ ઇન ધી પ્રેઝન્સ ઓફ વોટર, તો અહીંયા શું બનશે, તમારું જે લેસ સ્ટેરિક સાઇડ હશે એ તરફ તમારો Br+ આ પ્રમાણેનું જોડાઈ જશે. અને નેક્સ્ટ સ્ટેપની અંદર શું થશે, તમારો વોટર મોલિક્યુલનું અહીંયા તમારું એડિશન થશે અને વોટર મોલિક્યુલ શું કરશે, અહીંયા તમારું આ જે 3 મેમ્બર રિંગ છે બ્રોમિન વાળી, એ રિંગ તમારી અહીંયા ખોલી દેશે. અહીંયા પછી નેક્સ્ટ સ્ટેપની અંદર તમારો જે NaOH નો યુઝ કરશો તો આ નેગેટિવ ચાર્જ આવશે અને અહીંયા તમારું સ્ટેરિકલી હિન્ડ્રેડ સાઇડે તમારું અહીંયા આ પ્રમાણેનું તમારું અહીંયા બનાવી દેતું હશે, રાઈટ. તો આ જ વસ્તુનો આપણે સેમ વસ્તુનો યુઝ કરશું, અહીંયા તમારો ઓપ્શન સી કરેક્ટ આન્સર આવશે, કારણ કે આ કેવું છે તમારું સ્ટેરિકલી હિન્ડ્રેડ સાઇડથી તમારું અહીંયા થતું હોય છે, માટે અહીંયા તમારો ઓપ્શન સી કરેક્ટ આન્સર આવશે. ઓકે, ચલો આ ક્વેશ્ચન ખૂબ જ સિમ્પલ છે, અહીંયા ધ્યાનથી જુઓ શું કહે છે. તો એ તમારો એક H2 આપ્યું છે, અહીંયા તમને કહે છે કે કયો બોન્ડ રિડ્યુસ થશે. તો અહીંયા જો બધી કેવું છે આ સ્ટેરિકલી હિન્ડ્રેડ સિસ્ટમ છે, તો અહીંયા તમારી કેવી છે સિસ્ટમ, તમારી સ્ટેરિકલી હિન્ડ્રેડ સિસ્ટમ છે. તો એવો બોન્ડ કે જે સૌથી વધુ સ્ટ્રેનમાં હોય બોન્ડ તૂટી જાય. અહીંયા તમને એક જ હાઇડ્રોજન આપ્યું છે, મતલબ 1 ઇક્વિવેલન્ટ આપેલું છે તમને, તો એક 1 ઇક્વિવેલન્ટ મતલબ એક બોન્ડ તૂટશે તમારો. તો અહીંયા જો આ બોન્ડ છે ને સૌથી સ્ટેરિકલી હિન્ડ્રેડ છે, તો એ બોન્ડ તૂટી જશે. તો અહીંયા તો પહેલા કેટલી 3 મેમ્બરિંગ અને 4 મેમ્બરિંગ છે. હવે જેવું આ બોન્ડ તૂટશે એટલે શું થશે, અહીંયા તમારી 5 મેમ્બરિંગ બનશે ને એક 3 મેમ્બરિંગ બનશે. તો અહીંયા તમારી 3 મેમ્બરિંગ ને 4 મેમ્બરિંગ તૂટીને 5 મેમ્બરિંગ બની ગઈ, માટે ત્યાં સ્ટેરિકલી હિન્ડ્રન્સ ઓછું થયું. તો વચ્ચે વાળો બોન્ડ સૌથી સ્ટ્રેન્ડ બોન્ડ હશે, માટે એ તૂટશે, મતલબ ઓપ્શન એ તમારું કરેક્ટ આન્સર આવશે. ઓકે, નાઉ આ ક્વેશ્ચન જુઓ, આ તમારી શું છે, તમારી 4+2 સાયક્લો એડિશન ટાઈપની સિસ્ટમ છે ને, અહીંયા તમારી હીટિંગ આપેલું છે. તો અહીંયા તમારું સિમ્પલી શું થશે, તો અહીંયા જો આ જે બોન્ડ છે તમારો સિમ્પલી અહીંયા એટેક કરશે, પછી આ તમારો અહીંયા જશે ને આ તમારો અહીંયા જશે, ને આ જે આખું દેખાય છે તમને આ CH2, પછી તમારો આ O, પછી આ તમારો CH2 આ ટાઈપની, એ શું તમારું એઝ અ બ્રિજ બની જશે ઉપરની સાઈડે. ઓકે, તો અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ શું આવશે, તો અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ કંઈક આ ટાઈપની આવતી હશે.
અને અહીંયા તમારો ઓક્સિજન અહીંયા આ ટાઈપનું બની જશે અને અહીંયા તમારો આ જે CN છે તમારું ઉપર જશે આ પ્રમાણેનું અને અહીંયા તમારું આ ટાઈપનું બની જશે. તો હવે તમે ચેક કરો આવો ઓપ્શન કયો મેચ થાય છે. તો અહીંયા જો તમારો આ જે છે CN તમારું નીચે છે, અહીંયા તમારો ઓપ્શન કેન્સલ. હવે એક આ જો CN ઉપર છે તમારો, અહીંયા પણ તમારો ઉપર છે ને અહીંયા તમારો નીચે છે, તો આ ઓપ્શન કેન્સલ. ઓકે, હવે તમે ઉતાવળમાં છે ને અહીંયા તમે કરી દો, પણ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો અહીંયા શું છે તમારો O અહીંયા આ બાજુ છે, તો અહીંયા તમારો O અહીંયા છે. ઓકે, તો એ ઓપ્શન તમારો C ઓપ્શન તમારો મેચ થાય છે, મતલબ ધ્યાનથી જોવાનું તમારે. ઓપ્શન C તમારો અહીંયા કરેક્ટ આન્સર આવશે. ઓકે, નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, આમાં થોડુંક તમારે લોજિક ચલાવવાનું છે. કેવી રીતે? તો જો આ સિસ્ટમ બનાવવાની કીધેલી છે તમને અને આ સિસ્ટમમાંથી બનાવવાની છે ને અહીંયા તમારે x ફાઇન્ડ આઉટ કરવાનું છે, x શું છે. તો તમે હવે જોઈ શકો છો એ પ્રમાણે આ જે સિસ્ટમ છે એની અંદર જુઓ, અહીંથી હું આ બોન્ડને અહીંથી બ્રેક કરું તો શું થશે? તો અહીંયા તો તમારો જો આલ્ડીહાઇડ હતો, મતલબ અહીંયા તમારો એક હાઇડ્રોજન પ્રેઝન્ટ છે, તો અહીંયા તમારો ઓક્સિજન તો હતો ને પહેલા, તો અહીંયા ઓક્સિજન, તો એ ઓક્સિજન કોના સાથે? વોટર સાથે રિમૂવ થાય, તો અહીંયા તમારા 2 હાઇડ્રોજન હશે. ધેટ મીન અહીંયા NO2 ની બાજુમાં શું હશે? CH2 હશે. ઓકે, હવે જો અહીંયા તમારો OH છે, તો અહીંયા તમારો OH નો O છે, તો અહીંયા તમારો H લગાવી દો. તો અહીંયા તમારું બીજું કંઈક હશે, તો અહીંયા માની લો X છે તમારો, અહીંયા તમારી પ્રોડક્ટ શું બની જોઈએ? તો NO2 હશે. NO2 ની બાજુમાં તમારો CH2 હશે. CH2 ની બાજુમાં તમારો C ડબલ બોન્ડ O ને અહીંયા તમારો X માની લો, તો X કઈ બી સિસ્ટમ છે, તો આ બીજી સિસ્ટમ હશે તમારો કરેક્ટ આન્સર આવશે. તો એવું તમે ધ્યાનથી જુઓ તો અહીંયા તમારો ઓપ્શન B જુઓ, તમારે NO2 પછી CH2 અને પછી CO2 અને અહીંયા તમારો OMe, તો અહીંયા X તરીકે OMe તમે લઈ શકો છો. ઓકે, અહીંયા તમે જુઓ તો એક વધારાનું કાર્બન આપેલું છે તમને, તો એની કોઈ જરૂર નથી, તો ઓપ્શન A કેન્સલ. અહીંયા એક કાર્બન જે CH2 ની જરૂર છે, CH2 નથી આપ્યો, તો આ કેન્સલ. અહીંયા તમારે CO2 ME જ નથી આપ્યું, તો આ પણ કેન્સલ. તો અહીંયા તમારો ઓપ્શન B તમારો કરેક્ટ આન્સર આવશે. ઓકે, નાઉ આ ક્વેશ્ચન જોતા તમારી ઓર્ગેનોમેટાલિક કપલિંગ રિએક્શન છે, તો આની અંદર સિમ્પલી શું થશે? તો જે ગુડ લિવિંગ ગ્રુપ હશે તમારું ગુડ લિવિંગ ગ્રુપ જતું રહેશે, તો અહીંયા તમારો આ જે હાઇડ્રોજન છે એના સાથે આ બંને HI ના ફોર્મમાં નીકળી જશે અને અહીંયા પણ નીકળી જશે. તો અહીંયા જો આ જે ઓપ્શન છે એની અંદર શું થશે? ઓપ્શન E કરેક્ટ આન્સર આવશે. રાઈટ, તો ક્લોરીન કરતા આયોડિન ગુડ લિવિંગ ગ્રુપ છે એટલા માટે આ પણ કેન્સલ નહીં, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, તો તમારો કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન A જ તમારો કરેક્ટ આન્સર આવશે. ખૂબ જ સિમ્પલ ટાઈપના ક્વેશ્ચન છે, બહુ મગજ નહીં દોડાવવાનું. ઓકે, નાઉ આ ક્વેશ્ચનની અંદર શું છે? તો આપણે નાઇટ્રીનની અંદર ભણેલા છે કે નાઇટ્રીન જ્યારે આવતો હોય ઇન્સર્ટ થતો હોય તો એ આ ટાઈપની રિએક્શન તમારી કરી શકે છે. તો અહીંયા સિમ્પલી તમારે નાઇટ્રોજનની ઇન્સર્ટ કરવા માટે નાઇટ્રીન તમે બનાવી દો, તો નાઇટ્રીન તમે ઇન્સર્ટ કરી શકો છો. રાઈટ, તો અહીંયા તમારે સિમ્પલી શું છે? અહીંયા તમારો નાઇટ્રીન બનવાની પોસિબિલિટી અહીંયા તમને દેખાઈ રહી છે. તો માટે અહીંયા તમારો કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન D કરેક્ટ આન્સર આવશે, કારણ કે અહીંયા તમારો N3- છે એ તમારા કાર્બોનિલ પર અહીંયા એટેક કરશે, અહીંયા તમારો N3- કાર્બોનિલ પર એટેક કરશે અને પછી N2 ગેસ રિલીઝ થશે અને નાઇટ્રોજન તમારો ઇન્સર્ટ થઈ જશે. અહીંયા તમારો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન D, which we have already studied in the advanced organic chemistry. રાઈટ, નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા શું કહે છે? તમને સેલેનિયમ ડાયોક્સાઇડ આપ્યું છે અને મેં તમને શોર્ટ નોટ્સની અંદર પણ કીધેલું છે કે સેલેનિયમ ડાયોક્સાઇડ શું કરશે? તો 2 આલ્ફા પોઝિશન પર OH લાવી દે. અહીંયા આલ્ફા પોઝિશન કેટલી છે? અહીંયા તમારી એક આલ્ફા પોઝિશન, અહીંયા તમારી બીજી અને અહીંયા તમારી ત્રીજી. તો આ તો બંને કેવી છે? ઇક્વિવેલન્ટ જ છે, સેમ જ છે, ગમે તે બાદથી કરો. પણ આ અલગ છે, તો જ્યારે રિંગની અંદર ને રિંગની બહાર પોસિબિલિટી હોય તો ક્યાં કરશે? રિંગની અંદર જ તમારો OH બનાવશે. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન B તમારો કરેક્ટ આન્સર આવશે. ઓકે, નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. તો આ જે ક્વેશ્ચન છે અને આ જે ક્વેશ્ચન છે એની અંદર તમે જોવો છો એ પ્રમાણે કે તમને પીબી મતલબ લેડ ટેટ્રાએસિટેટ, જેને આપણે LTA કહીએ છીએ, અને મેં તમને LTA નું ઓલરેડી કીધેલું છે કે તમારું ડી કાર્બોક્સિલેશન પણ કરી શકે છે અને અહીંયા તમારું 2 હાઇડ્રોક્સિલેશન 2 વિસિનલ ડાયહાઇડ્રોક્સાઇડ હોય તેની અંદરથી સિમ્પલી શું કરશે? તમારું વચ્ચેનો CC બોન્ડને પણ તોડી શકે છે. આપણને ખબર છે બધું. તો તમારે જ્યારે CO2 COOH આપ્યું હોય ત્યારે શું કરશે? તમારું ડી કાર્બોક્સિલેશનની અંદર આનો યુઝ થશે. રાઈટ, તો અહીંયા તમારો જો pH છે, પછી અહીંયા CH2 પછી અહીંયા તમારો COOH છે. તો અહીંયા તમે જ્યારે LTA યુઝ કરશો, લેડ ટેટ્રાએસિટેટ, તો એ શું કરશે? તમારું ડી કાર્બોક્સિલેશન કરશે અને અહીંયા તમારો આ ટાઈપની ફાઇનલ પ્રોડક્ટ બનાવી દેશે. ઓકે, અને અહીં તમને કોપર એસિટેટ પણ આપ્યો છે, અહીંયા તમને કેટાલિસ્ટ આપ્યો છે, કેટાલિસ્ટ મેન્શન કરી નથી આપ્યો તમને, અને અહીંયા તમને એસિટિક એસિડ આપેલું છે. તો આ જે છે તમારી મેટલ કેટાલાઇઝડ, આ રિસર્ચ પેપર બેઝડ ક્વેશ્ચન છે અને ના આવડતું હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. તો તમારું મેટલ કેટાલાઇઝડ આલ્ફા એસિટિલેશન તમે કહી શકો, અથવા આલ્ફા એસિટાઇલેશન એ પ્રમાણે કહી શકો. ઓકે, તો અહીંયા સિમ્પલી શું થશે? અહીંયા તમારો રેડિકલ બનશે, કોપર કેટાલાઇઝ સાયકલ બનશે અને અહીંયા લાસ્ટમાં તમારો અહીંયા OAC તમારો અહીંયા જોડાઈ જશે. તો આ રિસર્ચ પેપર બેઝડ ક્વેશ્ચન છે, પોસિબલ છે તમને ના પણ આવડતો હોય તો આવા ક્વેશ્ચન નિગ્લેક્ટ કરી દેવાના. બધા ક્વેશ્ચન આવડે એવું જરૂરી નથી. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર છે ઓપ્શન C તમારો કરેક્ટ આન્સર છે. ઓકે, નાઉ અહીંયા શું કે સજેસ્ટ એપ્રોપ્રિએટ રિએક્શન કન્ડિશન ફોર ધીસ ફોલોવિંગ કન્વર્ઝન. અહીંયા જો તમને શું આપ્યું છે? તો અહીંયા તમને pH આપેલું છે,
પીએચ આપેલો છે, પછી અહીંયા તમે C ઓ, પછી અહીંયા તમારું આ પ્રમાણે Ca પછી Ca અહીંયા CH3 આપ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે કયું છે તમારું ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. શું છે તમારું ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. તો અહીંયા શું કરશે ઇલેક્ટ્રોન વિડ્રો કરશે. તો હવે આ જે આલ્કિન દેખાય છે તમને, તો આલ્કિન કેવું થઈ ગયું તમારું ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ થઈ ગયું. કેવું થઈ ગયું તમારું ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ થઈ ગયું. તો ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોય તો એને કોણ એટેક કરે, તો ન્યુક્લિયોફિલિક તમારો જે હશે એ કરશે, રાઈટ. તો ન્યુક્લિયોફિલિક રિએજન્ટ એટેક કરશે અહીંયા. તો અહીંયા જો તમારું CH3COO છે, અહીંયા તમારો ટર્શરી પેરોક્સાઇડ છે તમારું, અહીંયા MCP હોય, MCP કેવું છે તમારું ઇલેક્ટ્રોફિલિક. આ કેવું છે તમારું ધ્યાનથી લખી દેજો, ઇલેક્ટ્રોફિલિક છે તમારું. બટ અહીંયા જો તમારો H2O2 છે તમારું H2O2, એની જ્યારે તમે NaOH જોડે રિએક્શન કરશો તો અહીંયા તમારો O નેગેટિવ બનશે. તો હવે નેગેટિવ હોવાના કારણે વધુ ન્યુક્લિયોફિલિક છે, તો અહીંયા તમારું કોણ કરશે એપ્રોક્સિડેશન, તો H2O2 ઇન NaOH. અને હંમેશા યાદ રાખવાનું કે જ્યારે H2O2 ઇન NaOH હોય તમારું, તો એ તમારા આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્કિન જે છે એના પર તમારું એપોક્સિડેશન માત્ર H2O2 અને NaOH ની પ્રેઝન્સમાં જ થતું હોય છે. ઓકે, રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે સજેસ્ટ ધ એપ્રોપ્રિએટ રિએજન્ટ. તો અહીંયા જો તમને એસ્ટર આપ્યું છે, બાકીનું બધું સેમ છે. અહીંયા એસ્ટર આપ્યું છે, એમાંથી તમારે આલ્ડિહાઇડ કરવાનું છે. આના માટે સ્પેસિફિક રિએજન્ટ વપરાય છે અને જે આપણે ઓલરેડી ભણેલા છે. તો એસ્ટરમાંથી આલ્ડિહાઇડ કરવો તો શું કરવાનું, ડાયબલ H નો યુઝ કરવાનો, જે આપણે ઓલરેડી ભણેલા છીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા શું કહે એપ્રોપ્રિએટ પેર ઓફ ધ સિન્થોન્સ. સિન્થોન્સ મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ ભણાવ્યું હતું. સિન્થોન્સનો મતલબ શું થાય, ઇમેજનરી આપણે કટ કરવાનો મોલિક્યુલ અને પછી એમાંથી વિચારવાનો કે કયા આવશે. તો જો અહીંયાથી કટ કરવાનો કોઈ મતલબ જ નહીં રહે, કારણ કે અહીંયા પોઝિટિવ આવશે તો અહીંયા તમે ક્લોરીન લગાવશો તો પણ નક્કી નહીં કે આ રિએક્શન થશે કે નહીં થાય. તો આનો તો કોઈ મતલબ જ નથી તમારો અહીંથી કટ કરવાનો. પણ આ અહીંથી તમે કટ કરી શકો છો, જેની મદદથી તમે શું કરી શકો, તો આ ટાઈપનો તમારી જોડે કોઈ સબસ્ટ્રેટ હોય, અહીંયા તમારો આ ટાઈપનો સબસ્ટ્રેટ હોય, આ ટાઈપનો તમારી જોડે સબસ્ટ્રેટ હોય, અને તમે જ્યારે આની રિએક્શન તમે PH MgBr અથવા કોઈ પણ ઓર્ગેનોમેટાલિક જોડે રિએક્શન જોડે તમે કરી શકો, તો એ તમારી આ પ્રોડક્ટ તમારી અહીંયા બની શકે છે, ફોલોડ બાય ધી હાઇડ્રોલિસિસ. અહીંયા તમારે હાઇડ્રોલિસિસ પણ કરવાનું લાસ્ટમાં, અથવા વર્કઅપ જેને કહી દો. તો એ તમારી આ ટાઈપની ફાઇનલ પ્રોડક્ટ તમારી અહીંયા બની શકે છે. તો આ રિએક્શન એ તમે આ રીતે ડિઝાઇન કરી શકો છો. તો આ મોલિક્યુલ અને આ મોલિક્યુલ બંને ભેગા કરીને આ રિએક્શન તમે ડિઝાઇન કરી શકો છો. તો એ તમારું એપ્રોપ્રિએટ ડિસ્કનેક્શન ક્યાંથી થશે, અહીંથી થશે. તો અહીંયા તમારો પોઝિટિવ બનશે ને અહીંયા તમારો નેગેટિવ, કારણ કે અહીંયા જો આપણે ઓર્ગેનોમેટાલિક રિએજન્ટ યુઝ કરવાનો, તો અહીંયા નેગેટિવ. તો અહીંયા તમારો આન્સર શું આવશે, ઓપ્શન એ તમારો કરેક્ટ આન્સર આવશે. અને મેં તમને કીધું હતું એ જ પ્રમાણે, તો અહીંયા જો આ જે છે અહીંયા જો પીએચ પર પોઝિટિવ ચાર્જ, અહીંયા આપણે MgBr છે ને પીએચ પર નેગેટિવ ચાર્જ, આ કેન્સલ. હવે જો આ તો મેં કીધું તો આનો કોઈ મતલબ જ નહીં થાય, કારણ કે આ રિએક્શન પોસિબલ નહીં થાય જલ્દી થવાની. તો આ પણ કેન્સલ. અને અહીંયા તમારું જો અહીંયા નેગેટિવ અહીંયા પોઝિટિવ છે, એવો કોઈ કમ્પાઉન્ડ નથી કે જે નાઇટ્રોજન પર પોઝિટિવ ચાર્જ લાવીને બનાવી શકે, તો આ પણ તમારો કેન્સલ. તો અહીંયા તમારો ઓપ્શન એ જ તમારો કરેક્ટ આન્સર આવતો હશે. ક્લિયર, રાઈટ. હવે જો આ પણ તમારો બુકમાંથી થિયોરિટિકલ ક્વેશ્ચન છે, પોસિબલી ના પણ આવડતું હોય ને આવડતું પણ હોય, પણ આપણે લાસ્ટ 2019માં ક્વેશ્ચન જોયો તો એ જ પ્રમાણે કે જે તમને મોર્નિંગ સિકનેસ માટે મેં તમને ક્વેશ્ચન કીધું તો PS કલ્સી અથવા LEL અથવા બીજું એક મટીરિયલ છે એમાંથી, તો એ ક્વેશ્ચન ત્યાંથી જ પૂછાયેલો છે. તો અહીંયા તમારો ઓપ્શન સી કરેક્ટ આન્સર આવે છે, તમને પોસિબલ છે ના પણ આવડતો હોય. ઓકે, નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો પેરિસાયક્લિક રિએક્શનનો છે. તો અહીંયા સિમ્પલી શું કહે છે, ફોલોઇંગ ડાયનોફાઇલ આપેલો છે તમને, અને એમાં કોના સાથે ફાસ્ટ રિએક્શન આપશે, જ્યારે સાયક્લોપેન્ટાડાઇન તમે લેશો તો આની જોડે તમારી કયા ડાયનોફાઇલ જોડે રિએક્શન ફાસ્ટ આવશે એ સમજવાનું છે. તો જો એના માટે તમારે યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, જ્યારે અહીંયા જે તમારા જે આ જે છે તમારો, આને કહેવાય તમારો આને કહેવાય ડાઇઇન કહેવાય તમારે, આને કહેવાય તમારો ડાયનોફાઇલ, આને કહેવાય તમારો ડાયનોફાઇલ કહેવાશે, રાઈટ. તો ડાઇન ઉપર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ increases rate of reaction, electron donating group on diene, increases the rate of reaction. અને તમારી ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જો આ ડાઇન ઉપર હશે તો રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થશે. અને જ્યારે બીજું લખી દો કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ ઓન ડાયનોફાઇલ, તો શું કરશે, તો increases the rate of reaction. અને હવે યાદ રાખવાનું કે જે ડાયનોફાઇલ છે જેટલો તમારો લેસ સ્ટેબલ હશે, તો અહીંયા લખી દો સ્ટેબિલિટી ઓફ ડાયનોફાઇલ જેટલી તમારી ઓછી હશે એટલી તમારી રેટ ઓફ રિએક્શન કેવો છે, વધુ હશે. એટલા માટે તમારી જો સીસ કરતા ટ્રાન્સ કેવો છે તમારો, વધુ સ્ટેબલ હશે. અહીંયા તમારી સીસની રિએક્શન ફાસ્ટ આવશે કમ્પેર ટુ ટ્રાન્સ. તો આપણે શું જોવાનું કે જે તમારો ડાયનોફાઇલ છે જેટલો લેસ સ્ટેબલ હશે
એટલો તમારો વધુ આવશે. ઓકે, હવે જો તમારો એસિમેટ્રિક હશે, તમારો ડિસિમેટ્રિક એલ્કિન અને સિમેટ્રિક એલ્કિન, તો ડિસિમેટ્રિક તમારા વધુ સ્ટેબલ હશે, મતલબ સોરી વધુ તમારા પેલા થશે. ઓકે, તો અહીંયા જો તમારો ઓપ્શન એ તમારો આન્સર નહીં આવે, કારણ કે આમાં થોડું સ્ટેબિલિટી છે, અહીંયા તમારો સીસ અને ટ્રાન્સ, પણ આ તમારો હાઈલી અનસ્ટેબલ આવશે. તો અનસ્ટેબલ હાઈલી હોય તો એની રેટ ઓફ રિએક્શન કેવી હોય? ફાસ્ટ હોય. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન ડી તમારો કરેક્ટ આન્સર આવશે. ઓકે, નાઉ આ જે રિએક્શન છે તમારી પેટર્ન પૂછી રિએક્શન છે, આ તમારી ફોટોકેમિસ્ટ્રીની રિએક્શન છે, સિમ્પલ છે, આની અંદર કંઈ કરવાનું નથી. એક રેડિકલ અહીંયા બનાવવાનો, એક રેડિકલ અહીંયા બનાવવાનો. અહીંયા તમારો શું છે? પી ઓ, અહીંયા તમારો પીએચ, અહીંયા તમારો પીએચ, રાઈટ. તો હવે અહીંથી પણ તમારે એક બોન્ડ તોડી દેવાનો, આ બોન્ડ તોડી દેવાનો, અહીં એક રેડિકલ બનાવવાનો, એ રેડિકલ બનાવવાનો, રેડિકલ જોડી દેવાના, રિએક્શન તમારી ફાઇનલ થઈ જશે. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર શું આવશે? અહીં તમારી ફાઇનલ એક્ઝો પ્રોડક્ટ આવશે. તો અહીં તમારી ફાઇનલ આન્સર શું આવશે? ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર અહીંયા આવતો હશે. ઓકે, તો અહીંયા તમારો આન્સર સી આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તો આ ક્વેશ્ચન થોડો લોજિકલ છે, જરા ધ્યાનથી જોજો હું કેવી રીતે સોલ્વ કરું છું. તો અહીંયા જો તમને શું આપ્યું છે, તો અહીંયા જો CS3 પછી તમારો C++O આપેલું છે, પછી CS2 આપ્યું છે, પછી ફરીથી તમને C++O આપ્યું છે, અને એના પછી શું આપ્યું છે? અહીંયા CS3. તો આ જો મોલિક્યુલ આ ટાઈપનું આપેલું છે. W તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અહીંયા જો અહીંથી હું આ તોડી નાખું અને અહીંથી તોડી નાખું. ઓકે, તો અહીંયા જો આ તોડી નાખ્યું, તો અહીંયા તમારો ઓક્સિજન, અહીંયા જો ઓક્સિજન છે, તો અહીંયા તમારો ઓક્સિજન, તો ઓક્સિજન સામે શું હશે? તો H2 હશે આ પ્રમાણેનું. હવે અહીંયા ડબલ બોન્ડ, તો જો આ હું અહીંયા ઇનોલ બનાવી દઉં આ પ્રમાણેનું, તો અહીંયા ઇનોલ બની ગયો આ ટાઈપનો. તો અહીંયા શું હશે? તમારું OH હશે. તો આપણે વોટર દૂર કરવા માટે અહીંયા H હશે. તો એ તમારો ફાઇનલ પ્રોડક્ટ શું આવશે? તો NH2 આવી ગયો. એના પછી અહીંયા તમારો CS3 છે તમારો, અને અહીંયા તમારો ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ N, અને એની સાથે શું હશે? H હશે. તો હવે તમારો આવો ઓપ્શન કયો મેચ થાય છે ત્યાંથી જુઓ. તો એ તમારો ઓપ્શન કયો મેચ થશે? તો ઓપ્શન ડી તમારો કરેક્ટ મેચ થાય છે આના સાથે. તો એ તમારો આન્સર ઓપ્શન ડી આવશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર શું કહેવાય? રિએક્શન ઓફ ડી ગ્લુકો પાયરેનોઝ વિથ એક્સેસ એસિટિક એસિડ. અહીંયા તમારા જેટલા OH છે એ બધા શું કરશે? OAC માં કન્વર્ટ થઈ જશે. તેના માટે તમને ડી ગ્લુકો પાયરેનોઝનું સ્ટ્રક્ચર આવડવું જોઈએ. પણ દરેક વાર જરૂરી નથી કે તમે આ નેચર પ્રોડક્ટ કરવું. બાકી જનરલી આના ક્વેશ્ચન કોઈ નથી કરતા હતા, બટ જો તમે કરેલું હોય તો બેટર રહેશે, બાકી ઇઝી ક્વેશ્ચન આવશે. જો ડી ગ્લુકોપાયરેનોઝની વાત કરવી હોય તો એનું સ્ટ્રક્ચર કેવો હશે? તો અહીંયા તમારા 4 આ પ્રમાણે બનાવી દો. અહીંયા એક તમારો CS2, અહીંયા તમારો એક OH, અહીંયા તમારો એક આ પ્રમાણેનું એનું સ્ટ્રક્ચર હું અહીંયા તમને ડ્રો કરીને આપી દઉં આ ટાઈપનું. ઓકે, આ ટાઈપનું તમારું સ્ટ્રક્ચર આવશે. એનું તમારો અહીંયા એક OH આવશે, અહીંયા તમારો એક OH આવશે, H OH H OH, પછી અહીં તમારો H, પછી અહીં તમારો OH, અહીંયા તમારો H. તો હવે શું કહે છે? તમારો એસિટિક એસિડ, અહીંયા તમારો એસિટિક એનહાઇડ્રેટ જોડે રિએક્શન કરવાની છે. એ પણ કેવો? તમારો એક્સેસ. તો એસિટિક એનહાઇડ્રેટ શું કરે છે? તમારું OH નું કન્વર્ઝન તમારું અહીંયા OAC માં કરી દેશે. તો અહીંયા તમારે શું કહે છે? ટ્રાય મતલબ 3 એસિટાઇલ, અહીંયા તમને ટેટ્રા મતલબ 4 એસિટાઇલ, અહીંયા તમને પેન્ટા મતલબ 5 એસિટાઇલ, અને હેક્ઝા મતલબ 6 એસિટાઇલ. તો અહીંયા તમારે ટોટલ કેટલા એસિટાઇલ બનશે એ તમારે ગણવાનું છે. તો અહીંયા જો તમારે એક OH, તો અહીંયા એક OAC બનશે. આ બીજો, આ ત્રીજો, આ ચોથો, અને આ પાંચમો. તો અહીંયા તમારા કેટલા? 5 OH માંથી તમારા 5 OAC તમારા અહીંયા બની શકે છે. તો અહીંયા તમારો પેન્ટા આન્સર આવશે. તો અહીંયા ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર આવતો હશે. ઓકે, ના નેક્સ્ટ ક્વેશ્ચન. તો અહીંયા જો પ્રેડિક્ટ ધ પ્રોડક્ટ ઇન ધ ફોલોઇંગ રિએક્શન. તો આ જો તમારું શું છે? તમારું લિવિંગ ગ્રુપ છે. તમારું શું છે? તમારું લિવિંગ ગ્રુપ છે. અહીંયા તમારું લિવિંગ ગ્રુપ. તો અહીંયા તમારી એડિશન એલિમિનેશન ટાઈપની રિએક્શન થશે ને. અહીંયા જે તમારું આ જે બેઝ આપેલું છે, અહીંયા તમને આ ટાઈપનું ન્યુક્લિયોફાઇલ આપ્યું છે. તો અહીંયા તમારું શું થશે? તો આ જે ન્યુક્લિયોફાઇલ છે તમારું સિમ્પલી તમારું આ ટાઈપની અહીંયા તમારું એટેક કરશે. અહીંયા તમારો અહીંયા જશે, આ તમારો અહીંયા જશે, અને આ તમારો અહીંયા જશે, પાછું નીચે આવશે, પાછું અહીંયા આવશે, પાછું અહીંયા આવશે, અને અહીંથી તમારો ફ્લોરિન દૂર થશે. અને હવે છે યાદ રાખવાનું કે આ ટાઈપની જે રિએક્શન છે એની અંદર તમારો ફ્લોરિનની રિએક્શન ફાસ્ટ હશે કમ્પેર ટુ એની અધર હેલાઇટ્સ, રાઈટ. એ તમારે ફ્લોરિનની આ રિએક્શન એડિશન એલિમિનેશન રિએક્શન ફાસ્ટ આવતી હોય છે. એ તમારો કરેક્ટ આન્સર શું આવશે? તો અહીંયા કરેક્ટ આન્સર આવશે તમારો ઓપ્શન બી તમારો અહીંયા કરેક્ટ આન્સર આવતો હશે. ઓકે, તો અહીંયા તમારા જે સ્પેક્ટ્રોસ્કોપીનો ક્વેશ્ચન છે, આપણે રિએક્શન મેકેનિઝમ આપણે નથી ભણેલા અત્યાર સુધી, મતલબ મેં તમને લેક્ચરમાં નથી ભણાવેલું એટલા માટે આ સોલ્વ નથી કરતા. બાકી અધરવાઇઝ આટલા ક્વેશ્ચન તમારા જે રિએક્શન આપણે જેટલું પણ મેં તમને ઓર્ગેનિકમાં આપેલા છે એની અંદરથી આપણે બધા ક્વેશ્ચન અહીંયા સોલ્વ કરી લીધા છે. ઓકે, તો આઈ હોપ કે તમને લેક્ચરમાં મજા આવી હશે. આની અંદર કોઈ પણ બીજા ડાઉટ હોય તો તમે ટેલિગ્રામ ચેનલની અંદર ડિસ્કસ કરી શકો છો. ચલો તો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. બાય બાય.